નમસ્કાર મિત્રો, આજે આપણે તમારા માટે બેસ્ટ આપણે બિઝનેસ લઈને આવી ગયા છો. કારણ કે અત્યારે ઘણા લોકો ભાઈ આપણને ખબર હશે કે ઘણા લોકો અત્યારે નોકરી કરે છે, પણ આપણે જો તમારે નાનકડો એક બિઝનેસ કરો તો સસ્તી મૂડીને સસ્તાની જાત્રા છે ભાઈ. સસ્તી મૂડીને સસ્તુંનું જાત્રા એટલે ભાઈ કે તમે થોડી મૂડી લગાવીને તમારો બિઝનેસ શરૂ કરી શકો છો અને એની અંદરથી તમારે કમાઈ શકો છો ઘણા બધા રૂપિયા. કારણ કે ઘણા લોકો અત્યારે વિચારે છે કે અમારે કયો બિઝનેસ કરો તો કેટલા ભાઈ ફાયદો થાય, શું કરશો તો શું ફાયદો થશે. પણ હું એટલે તમારા માટે એક બિઝનેસ લઈને આવી ગયો છું. કારણ કે રોજનો એ બિઝનેસ છે. કારણ કે અત્યારે ભાઈ શાકભાજીની ડિમાન્ડ સૌ લોકોને સાંજને સવાર ભાઈ બધા લોકોને ભાઈ જરૂર પડે છે. તો તમને પણ ખબર હશે અને મને પણ ખબર પડે છે. મારા ઘરે પણ જરૂર હોય છે અને તમારા ઘરે પણ જરૂર હોય છે. એટલે આની અંદર આપણે શું કરવું? કારણ કે જો તમારે જો નાનકડી એવી દુકાન બનાવી હોય, કારણ કે બજાર છે કે આઈકન ટ્રાફિક રહે છે અને આઈકન શાકભાજીનું છે, ત્યાં હવે તમે 90,000થી શરૂઆત કરી. કારણ કે હવે તમે 90,000 તમારી જોડે છે ને 90,000 તમે એની અંદર શાકભાજીની અંદર નાખી નાખ્યા અને તમે એની અંદર હવે તમારે એવું કરવાનું કે તમે 90,000 લાગ્યા. હવે અને 90,000ની તમે શાકભાજી હવે કેટલી લાવો? લગભગ ગમે એટલી લાવતા હોય કે 20,000 30,000ની એટલી કોઈ લાવતા હોય રોજની. હવે આની અંદરથી તમારે કે તમારે એ ટ્રાફિક બહુ છે અને પછી શાકભાજી પણ બહુ વેચાય છે અને લગભગ તમે હવે રોજનું 20,000નું કાઉન્ટર થાય છે. હવે 20,000નું કાઉન્ટર થયું એટલે તમે હવે એની અંદરથી ભાડું કાઢો, તમારે લાવવા આવવાનું ભાઈ બધું કાઢ્યું. એની અંદરથી હવે તમને ફક્ત ખાલી 3,000 રૂપિયા મળે છે. 20,000ની તમે શાકભાજી વેચો છો અને 3,000 રૂપિયા મળે છે. હવે એ તમે હવે વિચારો કે હવે રોજના 3,000 મળ્યા હોય અને જો તમે નોકરી કરવા જાઓ હોય તો લગભગ તમને 500 રૂપિયા રોજની દાનજી હોય અને તમે શાકભાજી વેચીને તમે રોજના 3,000 તમારો નફો કરતા હોય તો હવે નફો કરવો એ 3,000 કમાવા સારા કે હવે કોઈકની નોકરી કરવી સારી? કારણ કે તમારે 8 વાગે વહેલું ઉઠીને જવું પડશે અને ઠેઠ 6 વાગ્યા સુધી ત્યાં નોકરી કરવી પડશે ને એ કહેશે એમ તમારે કરવું પડશે. અને આની અંદર તમારે એમ કે તમે સવારે વેચો અને સાંજે વેચો, આખો દિવસ છૂટા. હવે એની અંદર તમારે શું કરવું તો તમારા ઉપર ડિફરન્ટ કરે છે અને આની અંદર ખૂબ જ ભાઈ સારી થઈ શકે છે અને સારી એવી થાય છે ને એટલે તમને એવું લાગશે કે ભાઈ હા આની અંદર પૈસા છે અને સારા પૈસા છે. હવે તમે એ 25 દિવસનું તમે ટોટલ મારો ને તો તમારે કેટલા રૂપિયા થાય? 75,000 રૂપિયા જેવા થાય. હવે એ 75,000 રૂપિયા તમે તમારો હવે ભેગા કરો તો મહિનાનો 75,000 રૂપિયા પગાર. હવે તમે કોન્સ્ટેબલમાં અત્યારે પોલીસની ભરતી મારશો ને તો તમારે 20,000થી પગાર 25,000થી ચાલુ થાય છે. હવે તમારે એ નોકરી કરવી સારી કે આ કરવું સારું? એટલે તમે મને છે ને આ કોમેન્ટની અંદર તમે મને જવાબ આપજો. કારણ કે ઘણા લોકો હવે એવું કહે છે કે ભાઈ તમે શું આવું કરો છો કે આટલી વળી ઇન્કમ થતી હશે. પણ થાય ભાઈ, તમે દરરોજનો ધંધો કરો ને એટલે બધું જ થાય. એટલે આવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ શેર કરી નાખજો.